અમે ફૂલ જાગૃત છીએ. રાધનપુર મારું હૃદય છે. રાધનપુર માટે રાત દિવસ મારા દિલમાં એક લાગણી છે અને હું રાધનપુરનો વતની છું. મારું જીવન મેં રાધનપુર માટે સમર્પિત કરેલું છે. મારી કર્મભૂમિ એ રાધનપુર છે. રાધનપુરની પ્રજાની જે પણ તકલીફ હશે એમાં રાત દિવસ કામ લઈને ચાલવાનું. વચ્ચે અમેરિકા, દુબઈ બધા ફોરેન બહુ ફર્યો અને આવ્યો છું. હવે ફરીથી એ સ્પિરિટથી ને તાકાતથી કામ ચાલુ કરવાનું છે. રાધનપુરની પ્રજાને કહું છું કે રામ ભરોસે નથી, રઘુ ભરોસે તમે છો. 100% રઘુ તમારો દીકરા તરીકે, તમારા સેવક તરીકે તમને એનું વળતર આપશે. જ્યાં પણ પ્રજાનો તકલીફ હશે, સરકારમાંથી ફક્ત વાતો થઈ રહી છે. બિપરજોય જેવા વાવાઝોડાના અંદર પણ અમારા વિસ્તારમાં સાંતલપુરથી રાધનપુરમાં ઘણું બધું નુકસાન હોવા છતાં અમારી કોંગ્રેસની ટીમ અહીંયા આવીને એનો પણ રિપોર્ટ પ્રદેશ સમિતિ આપી. પ્રદેશ સમિતિ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના રિપોર્ટો આપ્યા છતાં પ્રજાના કોઈપણ જાતની સગવડો મળી નથી. આ સરકાર ફક્ત વાતો કરવાવાળી છે, પ્રજાની મશ્કરી કરી રહી છે. બિપરજોયમાં જે લોકોને નુકસાન થયું કરોડો રૂપિયાનું, એ ખેડૂતોને કોઈપણ જાતનું સહાય આજ સુધી મળી નથી અને સરકાર કશું કરવા માંગતી નથી. ફક્ત સરકાર 156ના નશામાં છે એટલે એને પ્રજાની કંઈ પડી નથી. પણ કોંગ્રેસ વિરોધ પક્ષની તરીકે અમારી જે ભૂમિકા છે, પ્રજાએ અમને વિરોધ પક્ષમાં મૂક્યા છે. અમારી જવાબદારી સરકારના કાન સાંભળવાની છે, એમને બંધ કરવાના નથી. અમારા પ્રશ્નો, પ્રજાના પ્રશ્નો જે પણ છે એ પ્રજાના પ્રશ્નો લઈને અમે અમારી લડત ચાલુ રાખીએ. પીવાના પાણીની સાફ સફાઈની મોટી સમસ્યા વિસ્તારમાં ઉભી થઈ છે, એ બાબતે શું કહેવા માંગો? પીવાના પાણીનો મારા તરફ ટાઈમે જે બહુ મોટો પ્રોજેક્ટ પીવાના પાણીનો આપણે લાવ્યા હતા. સાથે સાથે નર્મદાથી જે વંચિત ગામડાઓ હતા બહાર, એના માટે નર્મદાનું પાણી પણ આપણે લાવવા માટેની વ્યવસ્થાઓ કરી, એનું ઉદ્ઘાટન પણ થઈ ગયું. પણ સરકાર કામ ચાલુ કરી રહી નથી. લાઈનો નંખાઈ ગઈ છે પાણી પુરવઠા બોર્ડની, પણ લાઈનો ચાલુ કરવામાં નથી આવી. જે લાઈનો ચાલુ કરી એના અંદર માટી ભરાઈ ગઈ છે અને સાફ કરવામાં નથી આવી. સરકારને કશું છે તે એવું લાગે છે. ધારાસભ્ય ડિસ્કો કરવા પડ્યા છે, પ્રજા એકલી પડી છે, સરકાર જેવું કશું દેખાતું નથી. ત્યારે વિરોધ પક્ષ તરીકે મારે સરકારને વિનંતી છે કે પ્રજાની મશ્કરી કરવાની બંધ કરે. તમે તમારા નશામાં સત્તામાં છો ત્યારે તમારે તમારી પ્રજાની વાત સાંભળવી જોઈએ. એક રાધનપુર નહીં, આખા ગુજરાતની આ પરિસ્થિતિ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શક્તિસિંહ ગોહિલ, અમારા સિનિયર હાઈકોર્ટના એડવોકેટ, સુપ્રીમ કોર્ટના એડવોકેટ પાર્ટીના પ્રમુખ બન્યા છે. એક નવો સંચાર સાથે કોંગ્રેસ પાર્ટી કામ કરી રહી છે. આવનારી લોકસભામાં એનું રિઝલ્ટ 100% પ્રજાને દેખાશે. ગુજરાતની પ્રજા ઉપર અમને ભરોસો છે કે ગુજરાતની પ્રજા જ્યારે પણ કોંગ્રેસને ન્યાય આપવાનો હોય છે ત્યારે 100% આપશે, એનો પણ અમને વિશ્વાસ છે. પીવાના પાણીની સમસ્યા સોલ્વ નહીં થાય તો કોંગ્રેસ શું કરશે? અત્યારે પ્રજાનું જવાબદારી કોની છે? જેની સરકાર છે એની જવાબદારી છે. આ પ્રશ્ન તમે અહીંયાના ધારાસભ્યને અને મીડિયાએ ગુજરાતના મુખ્યમંત્રીને પૂછવો જોઈએ, પાણી પુરવઠા મંત્રીને પૂછવો જોઈએ. અમારી સરકાર હોત તો આ પરિસ્થિતિ ના હોત એવું હું સ્પષ્ટ કહેવા માંગુ છું. મીડિયાના મિત્રો પણ સરકારની શરમમાં ના રહે અને એમને જઈને સવાલ પૂછે એ મારી વિનંતી છે.